નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય હિન્દીમાં અભ્યાસ કરીશું. આપણે પ્રથમ સત્ર વિષય હિન્દીની અંદર 1 થી 8 સુધીના પ્રકરણ છે, બરાબર છે. તો 1 થી 8 સુધીના પ્રકરણ આપણે કમ્પ્લીટ કરી દીધા છે. તો આજે એમાંથી અમુક 1 થી 8 સુધીના જે પ્રકરણ છે એમાંથી વિકલ્પો લઈને આપણે એને સોલ્વ કરીશું આજે, બરાબર છે. તો તમારે એનો સાચો જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો છે, બરાબર છે. ચલો, ધોરણ 5 વિષય હિન્દીમાં 1 થી 8 પ્રકરણમાંથી લીધેલ વિકલ્પોના જવાબો આજે જોઈએ આપણે. જેમાં પહેલો પ્રશ્ન છે, ગલત કા વિલોમ શબ્દ પહેચાનીએ. આપણને ઓપ્શન આપેલા છે, એ સહી, બી બેવકૂફ, સી મિત્ર અને ડી સમય. તો ગલતનું વિલોમ શું થાય, કોણ કહેશે? તો એનો સાચો જવાબ આવશે સહી. ઓકે, ચલો હવે આપણે એના પછીનો જવાબ જોઈશું. વિદેશી પક્ષી કા નામ ક્યાં હૈ. તો મને કોણ કહેશે આ શેમાંથી પૂછાયેલો પ્રશ્ન છે? ચિડિયાઘર કી શેર એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. તો વિદેશી પક્ષી કા નામ હૈ કાકાતુઆ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈશું, દાદી માં ક્યાં કર રહી હૈ. તો ઓપ્શન છે, બર્તન ધોના, બી લિખના, સી રસોઈ કે ડી પુસ્તક પઢ રહી હૈ. તો સાચો જવાબ શું આવશે? પુસ્તક પઢ રહી હૈ, બરાબર. આપણે આ કયા પાઠમાંથી પૂછાયેલો પ્રશ્ન છે? ખાના ખજાના ચિત્રપાઠ જે છે એમાંથી પૂછાયેલો પ્રશ્ન છે. ચલો, 4 અને 6, બરાબર, જેને આપણે કહીએ છીએ 46 કો શબ્દ મેં લીખીએ. 46 કો શબ્દ મેં લીખીએ. હું ગુજરાતીમાં એટલા માટે બોલું છું કે એને હિન્દીમાં શું કહેવાય એના ઓપ્શન આપણને અહીં આપેલા છે. જેમાં પહેલું છે 46, 46, 46 કે 46. તો સાચો જવાબ શું આવશે? ચલો, કોણ કહેશે? સાચો જવાબ છે સી 46. દોસ્ત શબ્દ કા સામાનાર્થી, બરાબર, સામાનાર્થી છે, વિલોમ નથી. એ વક્ત, બી મૂર્ખ, સી સુબહ કે ડી મિત્ર. બોલો. સાચો જવાબ છે મિત્ર. હવે લંબી ગરદન વાલે પ્રાણી કા નામ ક્યાં હૈ. એ સિંહ, બી જીરાફ, સી હાથી યા ડી બેલ. તો કોણ કહેશે મને સાચો જવાબ? સાચો જવાબ આવશે બી જીરાફ. જીરાફ की गर्दन लंबी होती है. ओके, चलो. पी संकेत का अर्थघटन क्या करना चाहिए. दाएं चले, यू टर्न, पार्किंग करे કે બાएं चलो. તો એમાં આવશે પાર્किंग करे. रसोई घर में बहुत क्या होते हैं. ए बर्तन, बी साधन, सी चूल्हे या फिर डी डिब्बे. तो क्या होता है? बर्तन. चरवाहा अपना गुजारा कैसे करता था. व्यापार से, भेड़ बकरियों से, नौकरी से या फिर खेती से. तो वो अपना गुजारा भेड़ बकरियों से करता था. भरत ने खड़ाऊ लेकर क्या करने का सोचा. ए घर संभालना, वन में जाना, सी राजकाज करना या फिर डी भाई के साथ जाने का. બરાબર, ભરત મિલાપ પાઠમાં જે ભરત છે, બરાબર છે, એ
જે શ્રીરામનો ભાઈ છે એ એમની જે પાદુકા છે ખડાવ, બરાબર, એને લઈને એણે શું વિચાર્યું હતું? ઘર સંભાળવાનું, વનમાં જવાનું, રાજકાજ કરવાનું કે ભાઈ કે સાથ ही रह जाना है वही वन में? તો સહી જવાબ હે રાજકાજ કરના, બરાબર. એણે છેલ્લે કહ્યું હતું કે હું તમારી ખડાવ લઈને જાઉં છું અને રાજ સિંહાસન પર મૂકીશ અને હું રાજકાજનું કાર્ય કરીશ. ખ્યાલ આવ્યો દરેકને? ચાલો આગળનો પ્રશ્ન જોઈએ આપણે. लंगूर का मुंह खाली जगह होता है, सफ़ेद, लाल, हरा या फिर काला? આ તો દરેકને ખ્યાલ જ છે, બરાબર છે. ચિડિયાઘર કી શહેરની અંદર આપણે જોયું હતું લંગૂર કા મુંહ કાલા હોતા હે, બરાબર. ચલો, शुतुरमुर्ग सबसे खाली जगह पक्षी है, छोटा है, लंबा है, बड़ा है या फिर मोटा है? शाहमृग, तो वो सबसे बड़ा पक्षी है, तो जवाब શું આવશે? સી. इकतीस को अंक में लिखिए. 21 को अंक में लिखिए. ए, બી, સી અને ડી. સાચો જવાબ કયો આવશે? કારણ કે પહેલામાં બગડ એકડ આપેલું છે 21, 31, 29, 49. સોરી 39 છેલ્લું છે, બરાબર. તો સાચો જવાબ કયો આવશે? 31નો લખવાનો છે આપણે. તો સાચો જવાબ આવશે બી. वक्त का पर्याय बताइए. ए प्रातःकाल, बी रात, सी दिन या फिर डी समय? तो साचो जवाब आवશે समय. लड़का क्या कर रहा है? खा रहा है, लिख रहा है, पढ़ रहा है या फिर खेल रहा है? तो साचो जवाब छे खा रहा है. लड़का खा रहा है. ખાના ખજાના પાઠની અંદર આપણે ચિત્રપાઠ છે એમાં જોઈ શકીએ છીએ કે ચિત્રપાઠની અંદર જે છોકરો છે શું કરી રહ્યો હતો? ખાવાનું ખાઈ રહ્યો હતો. તો આ ડી છે ખોટો છે એટલે એમાં રેડ લાઈન થઈ છે. સાચો જવાબ છે ખા રહા હે. ઓકે. 22 को अंक में बताइए. ए, बी, सी या फिर डी? तो साचो जवाब છે 22. 21 को शब्द में लिखिए. गेंडे की नाक पर खाली जगह होता है, क्या होता है? कान होता है, सींग होता है, टीका होता है या फिर पैर होता है? सींग होता है, बराबर छे. इनमें से कौन सा शब्द खोल शब्द का अर्थ नहीं है? हाँ, खोल शब्द का अर्थ नहीं है. तो एमा जो आवरण एनो अर्थ पण एवुं थाय के खोल, बराबर. એને રક્ષણ મેળવવા માટે, કવચ પણ રક્ષણ મેળવવા માટે છે. બખ્તર, બરાબર છે, ગોળી મારે તો વાગે નહીં એ માટે એક બખ્તર આવે છે, બરાબર છે, જે શરીરનું રક્ષણ કરે છે. તો આમાં જે વિરુદ્ધ થાય છે એ શબ્દ છે કાચ. તો સાચો જવાબ આવશે કાચ. ખ્યાલ આવ્યો દરેકને? હવે આપણે જોઈશું નેક્સ્ટ. माता कहाँ बैठी है? प्लेटफॉर्म के पास, चूल्हे के पास, मटके के पास या फिर डिब्बे के पास? तो आ प्रश्न શેમાંથી પૂછાયેલો છે? ખાના ખજાના. તો એને ચિત્રપાઠ કાઢો ચોપડીમાં અને જુઓ ચિત્રપાઠમાં માતા કहाँ बैठी है? તો ચૂल्हे के पास. એમાં ચૂल्हे के पास बैठी है, બરાબર છે. ચલો નેક્સ્ટ. ભરત ને રામ से क्या मांगा? ભરત વનમાં જાય છે શ્રીરામ પાસે. ભરત મિલાપ પાઠની અંદર પછી શું થાય છે? એમને ઘરે પાછા આવવાનું કહે છે, માનતા નથી શ્રીરામ. તો ભરત રામની પાસે શું માંગે છે? ઘર માંગે છે, ખડાવ માંગે છે, પૈસા માંગે છે કે પછી સિંહાસન માંગે છે? તો
ખડાઓ. શું માંગે છે? ખડાઓ. ઓકે, ખ્યાલ આવ્યો દરેકને? તો સાચો જવાબ છે ખડાઓ. क्यों बे गधे को लेकर कहाँ जा रहा है, ये कौन कहता है? તો આ પ્રશ્ન હું તમને એટલું કહી દઉં કે હસીકા પિટારા પાઠમાંથી પૂછાયેલ છે. કોણ જવાબ આવશે? સાચો જવાબ આવશે રામુ. બરાબર છે? દેશ કા સિપાહી કોણ હે? તો દરેકને ખ્યાલ જ હશે. કયા પાઠમાંથી પૂછાયેલો છે? ત્રીજું કાવ્ય નન્ના મુન્ના રાહી હું. देश का सिपाही हूँ. बराबर. तो देश का सिपाही कौन है? बच्चे बूढ़े युवान या फिर स्त्रियां? साचो जवाब છે बच्चे. मांसाहारी खाद्य सामग्री पर किस रंग का निशान होता है? पीला, हरा, नीला या फिर लाल? तो कैसा निशान होता है? लाल होता है. रास्ता का समानार्थी शब्द बताइए. ए जंगल, बी पथ, सी राही या फिर डी मुसाफिर? साचो जवाब છે पथ. चीज वस्तु का उत्पादन दिनांक એટલે કે તારીખ देखना है तो क्या देखना चाहिए? क्या देखना चाहिए? MFD, MRP, EXP કે AEXP? બરાબર છે. તો આપણે જોવું પડે MFD. MRP એટલે કેટલાની કિંમત છે એ થાય. બરાબર. એક્સપાયરી ડેટ AXP એક્સપાયરી ડેટ છે. બરાબર છે. તો આપણે તારીખ જોવી હોય તો MFD, કિંમત જોવી હોય તો MRP અને એક્સપાયરી ડેટ એની છેલ્લી તારીખ જ્યારે એ વસ્તુનો ઉપયોગમાં લઈ શકાય એવી ના રહે એ તારીખ જોવી હોય તો C. બરાબર છે. ચલો 37 છે એને હિન્દીમાં લખવાનું છે શબ્દોમાં. કોણ કહેશે? વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે 37. બરાબર છે. આ ડી વાળું છે ખોટું છે એટલે લાલ કલરની લાઈન થઈ છે. સાચો જવાબ 37 આવશે. એ. बच्चे कैसे कदम बढ़ाना चाहते हैं? पीछे, बीच में, आगे या फिर जोर से? तो साचो जवाब છે आगे ही आगे बढ़ाना चाहते हैं. चलो 29 हिंदीમાં. સાચો જવાબ છે 29. જો આ શરણાઈનો સ એ ખોટું જ આવશે. બરાબર. સસલાનો સ આવે એમાં. સાચો જવાબ. चरवाहे के हाथ में क्या था? दोरी, बंदूक, लकड़ी या फिर बम? साचो जवाब છે लकड़ी. चरवाहे जो भेड़ बकरियां चरवाने जाता था उसके हाथ में क्या होता था? लकड़ी होती थी. रामू चाचा को किसकी चिंता थी? खेत की, गांव की, बेटों की या फिर घर की? तो किसकी चिंता थी? बेटों की. આ પેલી વાર્તા છે ખબર છે ને? 4 છોકરાઓ હોય છે. બરાબર. પછી ચારેયને લાકડીઓ લઈને ભેગી કરવાની કહે છે. પછી આમાંથી ભાગો. એક એકને ભાગે છે તો ભાગી જાય છે. બધી સામટી ભેગી કરીને ભાગે છે તો ભાગતી નથી. બરાબર. તો એકતામાં બળ હોય છે એ વાર્તા આપણે જોઈ હતી. બરાબર. પાઠની અંદર. તો એમાંથી એ જે બાપ છે એને કોની ચિંતા રહેતી હતી? એમના છોકરાઓની. રામુ ચાચાને. બરાબર. તો એમાં જવાબ આવશે સી બેટો કી. ઓકે. नेक्स्ट क्वेश्चन. मटर का गुजराती शब्द पहचानिए. वटाणा, बी भींડા, સી કારેલા કે ડી તુવેર? સાચો જવાબ છે વટાણા. વટાણાને આપણે કહીએ મટર.
व्याकरण की दृष्टि से दीपक क्या है? कर्ता है, कर्म है, सर्वनाम है या फिर सूचक है? साचो जवाब छे कर्ता। बच्चे बगीचे में किसके पीछे दौड़ रहे हैं? जानवर के, तितलियों के, पक्षियों के या फिर मनुष्य के? तो फिर तितलियों के पीछे दौड़ रहे हैं। राम किसकी आज्ञा का पालन करने के लिए वन में गए थे? बुआ की आज्ञा का पालन करने के लिए, माता पिता की आज्ञा का पालन करने के लिए, भाई की आज्ञा का पालन करने के लिए या फिर बहन की आज्ञा का पालन करने के लिए? ભરત મિલાપ પાઠની અંદર શ્રીરામ વનમાં કેમ ગયા હતા? માતા પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે ગયા હતા. બરાબર છે. ચલો હવે આગળનો પ્રશ્ન જોઈશું આપણે. माँ ने बाहर क्या सुखाया था? गेहूँ, ज्वार, उड़द या फिर चावल? बराबर. हसीका पिटारा जे छे एमनी अंदर जोक्स जे छे एमांथी पूछायो छे. तो माँ ने बाहर क्या सुखाया था? गेहूँ. बराबर. फिर बच्चे को बोला था कि कोई आए तो उसको भगाना. बेसन के पकोड़ा कैसे बनता है? बेलकर, उबालकर, तलकर या फिर सेककर? तलकर बनता है बेसन से पकोड़ा. किस क्रिया से प्रकृति को फायदा होता है? बराबर. आ दरेक ने आवड़वुं जोईए. पेड़ उखाड़ने से, पेड़ों को चूटने से, पेड़ पौधे लगाने से या फिर पेड़ पौधे काटने से? बोलो. पेड़ पौधे लगाने से. ज़्यादा पेड़ होते हैं और हमें शुद्ध हवा मिल सकती है, तो फिर प्रकृति को भी फायदा होता है. चीज वस्तु का वजन देखना है तो क्या देखना चाहिए? एमएफडी એટલે આપણે તારીખ જોઈએ છે. બરાબર છે. પછી વેટ એટલે વજન અર્થ થાય. એમઆરપી એટલે એની કિંમત અને એઈએક્સપી એટલે એની છેલ્લી તારીખ વાપરવાની. બરાબર. તો સાચો જવાબ આવશે બી. વેટ એટલે વજન થાય. બરાબર. ચલો. माता रसोई घर में क्या कर रही है? रसोई कर रही है, पढ़ाई कर रही है, लिख रही है या फिर खाना खा रही है? तो माता रसोई घर में रसोई बना रही थी. नन्हा राही किसका सहारा बनेगा? ए आँखों का, बी देश का, सी अपने का, डी कुटुंब का? साचो जवाब छे देश का. सुबह का पर्याय बताइए. वक्त, समय, प्रातःकाल या फिर रात? साचो जवाब छे प्रातःकाल. हमेशा सूरज की तरफ रहने वाला फूल कौन सा है? कमल, सूरजमुखी, गुलाब या फिर मोगरा? साचो जवाब छे सूरजमुखी. सूरज निकलने पर पक्षी किसके लिए निकल पड़े हैं? सफ़र के लिए, दूसरों को मिलने के लिए, सी दाना चुगने के लिए या फिर डी पक्षियों को ढूंढने के लिए? साचो जवाब શું આવશે? દાના ચુગને કે લીએ. સવાર થાય એટલે ખોરાકની શોધમાં બધા પક્ષીઓ નીકળી જાય છે. બરાબર. તો સાચો જવાબ સી આવશે. रामू चाचा कहाँ रहते थे? जंगल में, कमालपुर में, शहर में या फिर खेत में? साचो जवाब छे कमालपुर में रहते थे. रसोई घर में बिल्ली क्या कर रही थी? तो ए रोटी खा रही थी, देख रही थी,
सी भाग रही थी या फिर दूध पी रही थी। चलो खाना खजाना पाठ काढ़ो ने एमां जुओ तो क्या कर रही थी बिल्ली? दूध पी रही थी। नन्हा राही कहाँ दम लेगा? राह छोड़कर, डरकर, कदम छोड़कर या फिर डी अपनी मंजिल पर पहुंचकर। नन्हा मुन्ना राही कब दम लेगा? આપણને ખબર છે નન્ના મુન્ની રાહી આપણે કવિતા ચલાવેલી છે, તો સાચો જવાબ છે अपनी मंजिल पर। नन्हा राही अपने संग क्या बोलने के लिए कहता है? जय भारत, जय जवान, जय हिंद या फिर जय किसान। तो साचो जवाब है जय हिंद। ओके, तो विद्यार्थी मित्रों આપણે આજના વિડીયોમાં આટલે સુધી રાખીએ છીએ। આગળના વિડીયોમાં આગળનો અભ્યાસ કરીશું। આભાર, અસ્તુ।